सद्गुरु चरण को करो सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। पूर्ण ब्रह्म सच्चिदानंद मंच पर आसीन पूज्य स्वामी जी इस भुज नगर के अंदर इस धर्म सभा के अंदर उपस्थित विद्वत वर्ग और सभी धर्म प्रेमी सज्जन वृंद, आध्यात्मिक जीवन के अंदर हम प्रवेश करने जा रहे हैं। आखिर धर्म और आध्यात्मिक हमारे जीवन में क्यों जरूरी है? मूल विषय होता है कि मानव जब धर्म की ओर आता है तो कोई ना कोई इच्छा लेकर के आता है कि आखिर कुछ मुझे प्राप्त हो जाए। मैं कई बार इस बात को दोहराता हूं, यदि घर में बैठे बैठे ही आत्मा शांति प्राप्त हो जाए तो शायद कोई व्यक्ति घर से नहीं निकलेगा। धर्म का उद्देश्य, मूल उद्देश्य क्या है? चाणक्य सूत्र में विशेष रूप थी वर्णन चाणक्यजीए कर्યું છે। सुखस्य मूलम धर्म, कि धर्म सुखनु मूल कारण है। और जो धर्म सुख का मूल कारण है तो कैसे ये धर्म को हम अपनाएं और उस सुख तक पहुंच सकते हैं? क्योंकि इस दुनिया के अंदर धर्म के नाम से अनेक संप्रदाय हैं और अनेक मतपंथ हैं। अनेक मतपंथों के बीच में सत्य धर्म को जानना और आध्यात्मिक जीवन को जीना बहुत ही कठिन है। पर इतनी सरलता से आपको समझ में इस बात को आ जाएगा कि ये कैसे हम उस धर्म तक, सत्य स्वरूप तक पहुंच सकते हैं। कई बार सवाल खड़ा होता है कि जितनी संप्रदाय वो धर्म है या इन संप्रदायों के अंदर धर्म है। एक बात नोटिस करवा जेवी छे कि बधी संप्रदायों ए धर्म छे कि धर्म संप्रदायोनी अंदर छे। તમામ પ્રકારની સંપ્રદાયો, એ તમામ પ્રકારની સંપ્રદાયોની અંદર ધર્મના જે સંપ્રદાયની અંદર લક્ષણ હશે એ સંપ્રદાયની અંદર ધર્મનું અસ્તિત્વ હશે અને એ અસ્તિત્વના કારણથી એ સંપ્રદાય કે એ સંપ્રદાયના અનુયાયીને કે વ્યક્તિને ધાર્મિક કહેવાનો અધિકાર પ્રાપ્ત થશે। એટલે ધર્મનું તાત્પર્ય કોઈ સંપ્રદાય, કોઈ मतपंथ નથી, પણ ધર્મના જ્યાં લક્ષણ છે, જ્યાં ધર્મની વિચારધારા છે, જ્યાં ધર્મના દશો લક્ષણ વિદ્યમાન છે ત્યાં ધર્મ છે અને એ સંપ્રદાયને પણ ધાર્મિક કહેવામાં આવે છે। તો ધર્મના નામથી આ સમાજની અંદર અનેક આડંબરો છે અને અનેક અંધવિશ્વાસો છે કે હકીકત ધર્મ અને ધર્મનું સ્વરૂપ શું છે। કારણ કે ધર્મના સ્વરૂપને ઓળખ્યા વિના માનવ ધર્મને જાણું છું, પણ કઈ રીતે જાણે છે ખબર નથી। આપણા જીવનમાં ધર્મની શું જરૂરત છે? તો આપણા જીવનની અંદર ધર્મની બહુ જરૂરત એટલે છે કે જેવી રીતે સૂર્ય છે અને સૂર્યની અંદર જો પ્રકાશ દાહકતા ના હો તો એ સૂર્યનું શું અસ્તિત્વ? ચંદ્રમા છે પણ ચંદ્રમાં ચાંદની ના હોય અને ફૂલ છે પણ ફૂલમાં સુગંધ ના હોય તો એ ફૂલનું કોઈ મહત્વ નથી। માનવ છે પણ માનવમાં માનવતા નથી, इंसान से पण इंसान में इंसानियत नहीं तो इंसान की कोई जरूरत नहीं। एटले हितोपदेश में बहु सरस शब्द में कहूँ है
येषां विद्या तपोना दानम ज्ञानम न शीलम गुणो न धर्म. धर्म शब्द प्रयोग કર્યો છે. येषां विद्या तपोना दानम ज्ञानम न शीलम गुणो न धर्म તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. કે જેની પાસે ધર્મ નથી, જેની પાસે શીલ નથી ઓર જેની પાસે આચરણ નથી, એવો વ્યક્તિ ભલે ધર્મમાં હોય પણ એને ધાર્મિક ના કહેવાય. એટલે ધર્મની જરૂરત છે માનવને. અને ધર્મનો તાત્પર્ય કે માનવની જે આત્મિક શાંતિને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય જે માનવ હર સંપ્રદાયની અંદર ખોજે છે. ઘણીવાર હું એ વાત કહું છું કે મંદિરમાં માનવ કેમ આવે છે? મંદિરમાં આવવાનું કારણ એટલું જ છે કે એને આત્મ શાંતિ પ્રાપ્ત થાય. કોઈ બી સંપ્રદાયમાં જાઓ, એ સંપ્રદાયની અંદર જો સુખ ના મળે, શાંતિ ના મળે તો એ સંપ્રદાયની અંદર વ્યક્તિ ના જઈ શકે. કારણ કે સુખના કારણથી વ્યક્તિ મંદિરની ઘંટી બજાવતો હોય છે, સુખના કારણથી હર દર ભટકતો હોય છે, સુખના કારણથી રાત અને દિવસ જાગતો હોય છે. પણ એ સુખનો સ્ત્રોત કેવલ એક પરમાત્મા છે. સુખનું સ્વરૂપ જે પરમાત્મા છે, આનંદનું સ્વરૂપ જે પરમાત્મા છે, જ્યાં સુધી માનવ આનંદ સ્વરૂપને ઓળખી ના શકે ત્યાં સુધી માનવને આત્મ શાંતિને આત્મ આનંદ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે આત્મ શાંતિની પ્રાપ્ત કરવા માટે ધર્મની જરૂરત છે. અને ધર્મનો ઉદ્દેશ્ય માનવને સત્ય રાહ પર અને સહી લક્ષણોથી માનવ એ સત્યને જાણી શકે, એટલે ધર્મની જરૂરત છે. હવે જે ધર્મની વ્યાખ્યા સમાજની અંદર આપણે સાંભળીએ છીએ કે કોઈક કહે છે કે હિન્દુ ધર્મ, કોઈક કે શીખ ધર્મ, ને કોઈક ઇસ્લામિક ધર્મ, ને કોઈ મુસ્લિમ ધર્મ, અનેક પ્રકારના જે ધર્મોનું નામ લોકો લે છે. હકીકતમાં એ ધર્મ છે કે નહીં એ જાણવા જેવી વસ્તુ છે. હિન્દુ ધર્મ એક સંગઠન, એક સામાજિક સ્તરથી આપણે વિચારીએ તો હિન્દુ એક બહુ મોટો એરિયાની અંદર સમૂહ છે, જેના સમૂહને હિન્દુ શબ્દથી સંબોધિત કરવામાં આવે છે. પણ એ હિન્દુની અંદર પણ 1000થી વધારે સંપ્રદાય છે. વિચાર કરવા જેવી વસ્તુ છે. એ હિન્દુ સમાજની અંદર 1000થી વધારે વિચારધારાઓ છે. અને એ વિચારધારાઓની અંદર કેટલી વિચારધારાઓની અંદર ધર્મ છે યા નહીં એ તમે તમારી જાતે નિર્ણય કરજો. કારણ કે હું જ્યારે ધર્મના લક્ષણોનું વર્ણન કરીશ ત્યારે તમે જાણશો કે ધર્મ હકીકત કઈ સંપ્રદાયમાં અંદર મોજૂદ છે, વિદ્યમાન છે કે નહીં. એ ધર્મનું જ્ઞાન આપણને અવગત કરાવે છે અને એ ધર્મની જાણકારી ધર્મની અંદર આપણને મળશે. એટલે ધર્મનું મહત્વ હર માનવને સત્ય તરફ લઈ જવું, હર માનવને માનવ તરફ જોડવું. ધર્મનો તાત્પર્ય અને ધર્મનું રહસ્ય એ છે કે માનવની જોડવું, હર માનવના હૃદયમાં દયા ઉત્પન્ન કરે, એનું નામ ધર્મ છે. ધર્મના નામથી ચાલતા અનેક પ્રકારના આડંબરો, ધર્મના નામથી દેવીઓની ઉપર ચડાવતા અનેક ગાય, બકરા, ભેંસ, અનેક પ્રકારની વસ્તુની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઈદના દિવસે ના જાણે કરોડો નહીં અરબો ખરબો બકરાઓનું બલિદાન થતું હોય છે. વિચારવા જેવી વાત છે કે જે તમે જેના માટે આટલું બધું ખૂન બહાવો છો, શું એને ધર્મ કહેવાય? ધર્મ દયાનું સ્વરૂપ છે. ધર્મની અંદર જો દયા ના હોય, ધર્મની અંદર દયા નામની વસ્તુ ના હોય તો એ ધર્મ ના કહેવાય. જ્યાં પાપ થતો એને પાપને પાપ જ કહેવાય, ધર્મ ના કહેવાય. પણ લોકો બકરાની મારે નહીં કહે છે કે આ ધર્મ છે, પણ હકીકતે ધર્મનું સ્વરૂપ નથી. આપણા હિન્દુ સમાજની અંદર જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને અનેક એવા પ્રસંગોને એવા અનેક પ્રકારના ઉદાહરણો મળે છે. હિન્દુ સમાજની અંદર અનેક દેવીઓ છે જે દેવીઓની ઉપર આપણે જઈ અને મુર્ગાઓથી લઈને, બકરાઓથી લઈને અને ભેંસાઓથી લઈને અનેક વસ્તુ ચડાવીએ છીએ. એવી કોઈ દેવી નથી જે દેવી તમારા ખૂનની પીવે કે કોઈક પશુ પ્રાણીના ખૂનની પીતી હોય છે. એની દેવી ના કહેવાય. દેવનો તાત્પર્ય છે કે દેવ એટલે કે જે આપી શકે, એનું નામ દેવ છે. દેવનો તાત્પર્ય એ નથી કે કોઈકની જાન કે કોઈકનું પ્રાણ લેતો એને દેવ ના કહેવાય. જો ખૂન પીતી હોય તો એને ડાયન કહેવાય, દેવી ના કહેવાય છે. બોલો શ્રી પ્રાણનાથ. દેવીનો તાત્પર્ય કે જેની અંદર મમત્વ ભર્યું હોય, જેની અંદર મમતા ભરેલી હોય, એનું નામ દેવી છે. અને એ દેવી શબ્દ ઉત્તર પ્રદેશની અંદર હર નારી માટે પ્રયોગ થતો શબ્દ છે. જેમ કે આપણા ગુજરાતની અંદર બહેન શબ્દ સંબોધિત કરવામાં આવતો હોય છે, એવી રીતે ઉત્તર પ્રદેશની અંદર, યુપીની અંદર જ્યારે કોઈક પણ બહેનને
સંબોધિત કરવામાં આવતો હોય તો એને દેવી શબ્દથી સંબોધિત કરવામાં આવતો હશે. અને દેવીનો તાત્પર્ય એ નારી કે જે નારીની અંદર કરુણા, દયા, સદભાવનાઓ ભરેલી હોય એનું નામ દેવી છે. એ દેવી નહીં કે કોઈ ગાય કે બકરાનું ખૂન પીતી હોય, ગાય કે બકરાની જેની ઉપર બલિ ચડતી હોય એનું નામ દેવી નથી. કોઈ વેદ શાસ્ત્રની અંદર એવો કોઈ ઉલ્લેખ નથી કે જે તમે આ દુનિયાની અંદર ધર્મના નામથી અનેક મુખથી જે બોલી નથી શકતા એવા પ્રાણીઓને તમે બલિ ચડાવો. વેદ ઉપનિષદ સદા સદભાવનાની વાત કરે છે, સદા દયાની વાત કરતો હશે એવા એ ધર્મગ્રંથો છે. પણ જ્યારે ધર્મગ્રંથનો આડંબર, ધર્મગ્રંથના નામથી લોકો આડંબર કરતા હોય અને સત્યના વિષયમાં કોઈને બતાવતા ન હોય, જેના કારણથી લોકો સત્યને જાણી નથી શકતા, એટલે એ ધર્મના વિષયને વિસ્તૃત રૂપથી જે વ્યાખ્યા છે. હવે આપણે સાંભળીએ કે આખી ધર્મને કઈ રીતે જાણી શકીએ. તો ધર્મને જાણવાના જે તરીકા છે એ મનુસ્મૃતિની અંદર વિશેષ રૂપથી વર્ણન લખ્યું છે. વેદ સ્મૃતિ સદાચાર શસ્ય પ્રિયાત્મના, કે હે માનવ, તું ધર્મને જાણવા માંગતો હોય, તારે ધર્મને જાણવું હોય તો વેદનું વાંચન કર, વેદને શ્રવણ કર, વેદનું મનન કર, કે જે વેદની અંદર સત્ય ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. વેદની અંદર જ્યાં ધર્મના લક્ષણો અને ધર્મના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અને એ ધર્મના લક્ષણો બતાવતા ધર્મગ્રંથો અને વેદ કોઈ દિવસ કોઈ પશુની બલિ ચડાવવા નથી કહેતો, પણ એ અનેક પ્રકારની વિચારધારાઓ આજે વર્તમાન સમયની અંદર ધર્મના નામથી અનેક સાધુઓ પણ બની ગયા છે, જેના કારણથી સાધુઓના નામથી જે આડંબરો ચાલતા હોય છે, સત્ય જે વિદ્વાન અને જે જ્ઞાની પુરુષ છે એ તો એક કિનારે રહી જાય છે. પણ એ નામથી અનેક આડંબરો જે થઈ રહ્યા છે, એ આડંબરોના કારણથી માનવ આજે ભટકી રહ્યો છે. અને એ માનવ ના ભટકે એટલા માટે વેદને આપણે સર્વોપરી રાખીને જાણવા જેવી વસ્તુ છે. એટલે વેદ એક સત્ય તરફ લઈ જવાવાળા આપણા હિન્દુ સમાજના વિશેષ ધર્મગ્રંથ છે. અને એ ધર્મગ્રંથને આપણે જ્યારે સમજીશું ત્યારે સમજવું કે ધર્મને જાણવા માટેનો કોઈ ગ્રંથ છે, તો એનું નામ વેદ છે. બીજા ધર્મ ગ્રંથનું નામ લઈએ ત્યારે ધર્મને જાણવા માટે સ્મૃતિઓ છે, ચાહે वो મનુસ્મૃતિ હોય, ચાહે ચાણક્ય નીતિ હોય કે ઉપનિષદ છે. એ તમામ પ્રકારના જે ધર્મ ગ્રંથો છે એ ધર્મ ગ્રંથોના માધ્યમથી આપણે ધર્મના સત્ય સ્વરૂપને સમજી શકીએ. સદાચાર એટલે આચરણ, કે જે ધર્મ ગ્રંથો છે એ ધર્મ ગ્રંથોએ જે આચરણનું વર્ણન કર્યું, જે આચરણ અને જે નિયમો સમાજમાં બતાવ્યા, એ નિયમોનું પાલન કરી અને વ્યક્તિ ધર્મની રાહ પર ચાલી શકે, એના માટે એ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરવાની જરૂરત છે. સ્વસ્ય પ્રિય આત્મના, કે જ્યારે વ્યક્તિ ધર્મ ગ્રંથને પણ નથી જાણી શકતો, જ્યારે વ્યક્તિ મનુસ્મૃતિ જેવા ગ્રંથોનું પણ શ્રવણ નથી કરી શકતો, સાંભળી નથી શકતો, અને બે જ લક્ષણો જો પાલન કરી શકે ને તોય પણ ધર્મને જાણી શકાય. સ્વસ્ય પ્રિય આત્માના એટલે કે ખુદની આત્માનો અવાજ, અને ખુદની આત્માનો, પોતાની આત્માનો અવાજ કઈ રીતે સાંભળવો. જ્યારે કોઈક ચોર ચોરી કરવા જતો ને તો એકવાર એના દિલમાં અવશ્ય આવતું હોય કે ચોરી કરવું એ ગલત છે. કોઈક માણસ જ્યારે જૂઠ બોલવા જતો હોય ત્યારે એના દિલના અંદરથી એની આત્માની અવાજ આવતી હોય કે જૂઠ બોલવું એ ગલત છે. પણ તોય છતાં માનવ મનની વસૂબત થઈ અને જૂઠ કર્મ કરે, જૂઠ બોલે છે, ચોરી કરે છે, તમામ પ્રકારના કર્મો કરે છે. જે પાપ કર્મ કરવા જતો હોય ત્યારે પણ અંદરથી અવાજ આવતી હોય છે, પણ એ અવાજને ના સાંભળી શકવાના કારણથી અને સાંભળી શક્યા પછી પણ માનવ નથી માનતો, એના કારણથી એ ધર્મને ઓળખી નથી શકતો. એટલે કે ધર્મ ગ્રંથોને પણ ના જાણી શકીએ, મનુસ્મૃતિઓને પણ ના જાણી શકીએ, અને બે જ લક્ષણોની જ્યારે આત્મસાત કરીશું ત્યારે પણ આપણે ધર્મને સમજી શકીશું. સદાચારનું પાલન કરીશું અને આત્માની અવાજને સાંભળીશું તો પણ આપણે ધર્મના ચિહ્નો પર ચાલશું. એટલે ધર્મની રાહ પર ચાલવા માટે અનેક પ્રકારના જે પ્રસંગો એ શ્લોકની અંદર વર્ણિત કર્યા. એતત ચતુર્વિધમ પ્રાહુ સાક્ષાત ધર્મસ્ય લક્ષણમ, કે એ ચાર પ્રકારનું જે કથન છે એ ધર્મના લક્ષણોનું અને ધર્મને જાણવા માટેના સિદ્ધાંતોનું એ વર્ણન છે. તો હર વ્યક્તિ એ ધર્મ તરફ આગળ વધે. ધર્મ કોઈ વેશભૂષા નથી, ધર્મ કોઈ દાઢી કે મૂછ ચિહ્નથી જાણવા જેવી વસ્તુ નથી. ઘણીવાર સમાજની અંદર કોઈક
વસ્ત્ર ધારણ કરતો હોય તેને ધાર્મિક કહેવામાં આવતું. કોઈક પીલા વસ્ત્ર ધારણ કરે છે, કોઈક લાલ વસ્ત્ર ધારણ કરતો હોય છે. તો અનેક પ્રકારના જે વસ્ત્રો ધારણ કરતો એને વ્યક્તિ ધાર્મિક સમજતો હોય, પણ એની અંદર જ્યાં સુધી ધર્મના લક્ષણો વિદ્યમાન ના થઈ શકે ત્યાં સુધી એને ધાર્મિક કે ધર્મની રાહ પર ચાલતો માનવ ના કહેવાય. એટલે જ્યાં સુધી માનવને સત્ય સ્વરૂપની ઓળખ ના થઈ જાય અને સત્ય સ્વરૂપ ધર્મનું ના જ્ઞાન થાય ત્યાં સુધી માનવ એ ધર્મથી વંચિત છે. એટલે માલા પહેરવાથી અને વસ્ત્રભૂષણ કે વસ્ત્ર વેશભૂષા ધારણ કરવાથી ધાર્મિક નથી બનાતું. બ્રહ્મવાણીની અંદર એના માટે બહુ સરસ એક ચોપાઈ કહી છે. કોઈ બડાવો કોઈ મુડાવો કોઈ ખેંચ કાઢો બાલ, જોલો આતમના ઓલખી કહા ધરે બહુ ભેસ. हिंदी भाषा में कहूँ तो कोई यदि बालों को मुंडन करवा ले या कोई उस बालों को बढ़ा ले या फिर उस बालों को खींच के निकाल दे, उसे धर्म का कोई लेना देना नहीं. धर्म का लेना देना केवल धर्म के लक्षणों से और सत्य राह से. जब मानव धर्म की राह पर चलेगा तभी वो धार्मिक कहलाएगा. पर जब तक मानव इन लक्षणों से परे है, इन लक्षणों से दूर है, तब तक वो धार्मिक कहलाने का अधिकारी नहीं है. इसलिए ये बाहरी वेशभूषा है, चाहे वो माला हो चाहे वेशभूषा हो, ये बाहरी वेशभूषा हो, धर्म धारण करने योग्य वस्तु है. એટલે ધર્મ ધારયતે પ્રજા કે ધર્મને ધારણ કરી શકાય, ધર્મને બહારથી વેશભૂષાથી બતાવી ના શકાય. એટલે એ ધર્મના જે લક્ષણો છે એ ધર્મના લક્ષણોની અંદર મનુસ્મૃતિની અંદર વિશેષ રૂપથી વર્ણન કર્યું છે. ધૃતિ ક્ષમા દમ અસ્થેયમ શોચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ અક્રોધો દસ્કમ ધર્મ લક્ષણમ. આઈએ એ ધર્મના 10 લક્ષણ શું છે એ વિશેષ રૂપથી આપણે મનુસ્મૃતિના શ્લોકના માધ્યમથી જાણીશું. ધર્મનું પહેલું લક્ષણ અને પહેલા લક્ષણની અંદર ધૈર્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. ધૈર્ય એટલે ધૃતિ એટલે કે ધૈર્ય, ને ધૈર્ય એટલે કે માનવને ધર્મમાં ધૈર્યની કેમ જરૂરત છે. ધૈર્ય માનવને શાંતિ પ્રદાન કરતું એક લક્ષણ છે. જ્યાં સુધી માનવની અંદર ધૈર્ય છે અને ધૈર્યના કારણથી માનવ અનેક પાપોને કરતો પણ બચી જાય છે, અને એક ધૈર્યના કારણથી અનેક પ્રકારની દુર્ઘટનાઓથી અનેક પ્રકારના દુષ્કર્મોથી પણ માનવ બચી જાય છે. એટલે કે ધૈર્યની જરૂર છે. ને ધૈર્ય ધર્મની અંદર માનવને પરમાત્મા પ્રાપ્ત કરવા માટે પણ સહયોગ એક લક્ષણ છે. કઈ વાર વ્યક્તિ ધર્મમાં આવતો હોય, 10 દિવસ ભક્તિ કરીને 10 દિવસ ભક્તિ કર્યા પછી વ્યક્તિ કહેતો હોય કે મને તો કંઈ પ્રાપ્ત જ નથી થયું, એટલે એનું ધૈર્ય ગયું, ધર્મના લક્ષણ સમાપ્ત થયા. ધર્મનું લક્ષણ જ્યાં સમાપ્ત થયું ત્યાં ધર્મ સમાપ્ત થયો, ને જ્યાં ધર્મ સમાપ્ત થયો ત્યાં પરમાત્માનો કોઈ નામો નિશાન હોઈ શકે નહીં. કારણ કે ધર્મના લક્ષણને પ્રાપ્ત કરવાના કારણથી, એ ધૈર્ય ના હોવાના કારણથી એ વ્યક્તિ ધર્મથી વિમુખ થાય છે, અને જે વ્યક્તિ ધર્મથી વિમુખ થાય છે એ પરમાત્માના માર્ગથી વિમુખ થઈ જાય છે. એટલે ધૈર્ય એક ધાર્મિકતાની અંદર બહુ મહત્વપૂર્ણ તત્વ છે. અને ધૈર્યના વિષયમાં અનેક પ્રકારના વર્ણનોની જ્યારે આપણે સાંભળીશું કે સુખ દુઃખ જ્યારે પડતું હોય, આપણને જ્યારે દુઃખ આવે ત્યારે માનવ એવું સમજે કે દુઃખનો પહાડ તૂટી પડે, એના કારણથી માનવ ભક્તિની છોડીને અધર્મ તરફ વળી જતો હોય છે. એટલે ધૈર્યની જરૂરત છે. ધૈર્ય ત્યાં માણસનું ખોવાય છે જ્યારે વ્યક્તિના ઘરમાં કોઈક બીમારી આવીને ઊભી થઈ ગઈ, અને બીમારી ઊભી થવાના કારણથી વ્યક્તિ એવું વિચારે કે પેલા વ્યક્તિની પેલા ભુવાને ત્યાં જઈશું, ત્યાં જવાના કારણથી આપણા શરીરના જે વિકારો છે કે શરીરની બીમારીઓ ઠીક થઈ જશે. ત્યારે વ્યક્તિ ધર્મના લક્ષણને સમજ્યા વિના, પરમાત્માને સમજ્યા વિના ધર્મને છોડી અને એવા આડંબર અને અંધવિશ્વાસ તરફ દોડતો હોય છે, જેના કારણથી એનું ધૈર્ય તૂટતું હોય છે. અને જ્યાં ધૈર્ય તૂટતું હોય છે એના કારણથી વ્યક્તિ ધર્મથી વિમુખ થઈ જાય છે. એટલે ત્યાં ધૈર્યની જરૂર છે. સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો ગીતાનો સંદેશ છે. सुख हो दुख हो, लाभ हो चाहे हानि हो, जय हो चाहे पराजय हो, એ તમામ પ્રકારની પરિસ્થિતિઓની અંદર માનવ સમ અવસ્થામાં ઊભો રહે, એનું નામ ધૈર્યવાન વ્યક્તિ છે. અને એ જ ધૈર્ય છે. ઘરમાં બીમારી આવી તો દેવ બદલવાની કે ભગવાન કે પરમાત્માની બદલવાની જરૂરત નથી. કોઈ બી સમાજની વાત કરીએ આપણે,
હું એવું નહીં કે ખાલી પ્રણામી સમાજની વાત કરું છું. પ્રણામી સમાજની જ્યારે વાત કરીશું તો પણ એ જ વાત કહીશ કે જ્યારે કોઈક ઘરની અંદર બાધાઓ ઉત્પન્ન થતી હોય તો એક પરમાત્માને છોડીને જ્યારે આપણે અનેક બહુદેવવાદમાં પડતા હોઈએ ત્યારે જાણી લેવું કે આપણે પણ ધર્મથી વિમુખ થઈ રહ્યા છીએ. ત્યારે સમજી લેવું કે આપણે પણ બ્રહ્મ જ્ઞાનથી વિમુખ થઈ રહ્યા છીએ અને એ ધર્મથી આપણે દૂર જઈ રહ્યા છીએ. એટલે ત્યાં આપણું ધૈર્ય ખોવાયું, ને જ્યાં ધૈર્ય ખોવાયું ત્યાં ધર્મ ખોવાયું, ને જ્યાં ધર્મ ખોવાયો ત્યાં ધાર્મિકતા ખોવાય, ને જ્યાં ધાર્મિકતા ખોવાય ત્યાં આપણું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. જરૂર છે ધર્મની. ઘણી વાર માનવ પૂછતો કે મારી અંદર ધર્મ છે કે નહીં. તિલક લગાવવાથી જો ધાર્મિકતા હોય ને સાહેબ તો ચંદનના ઝાડને ધર્મનું સ્વરૂપ ગણવામાં આવતું. ચંદનના ઝાડને કોઈ દિવસ ધર્મનું સ્વરૂપ કહેવામાં આવતું નથી. ચંદન તો સ્વયં તિલકનું સ્વરૂપ છે, ચંદનનું સ્ત્રોત છે, પણ એને ધર્મનું સ્વરૂપ નથી કહેવામાં આવતું. કેમ? ખાલી તિલકથી માનવ ધાર્મિક નથી બનતો. મેં પહેલાં જ કીધું કે ગુલાબનું ફૂલ છે ને, ગુલાબના ફૂલની અંદર જો એની સુગંધ ના હોય તો એ ગુલાબના ફૂલનું કોઈ અસ્તિત્વ નથી, એની કોઈ મહત્તા નથી. એવી રીતે માનવ છે પણ માનવની અંદર ધૈર્ય નામ લક્ષણ નથી, તો એ ધાર્મિક ના કહેવાય. એટલે એ ધૈર્યના લક્ષણોનું જે વર્ણન કર્યું, સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો, વિશેષ રૂપથી જે ભગવાન શ્રી કૃષ્ણ, યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્યારે ગીતાનું વર્ણન કરે છે, એ જ યોગેશ્વર શ્રી કૃષ્ણને યુદ્ધ મેદાનની અંદર જ્યારે મેં જોયા કે એમને સાંભળ્યા છે, ત્યારે એટલી જ વાત હું એમનાથી શીખ્યો છું કે જ્યારે યુદ્ધ થતું હોય છે ને, યુદ્ધના કારણથી અનેક લોકો મરતા હોય છે. એક તરફ એમની સેના પણ મરતી હોય છે અને અનેક એમના સખાઓ પણ દુઃખથી પીડિત થતા હોય છે, તોય પણ યોગેશ્વર શ્રી કૃષ્ણ વિચલિત નથી થતા, એ વિમુખ નથી થતા. સદા હસ્તા મુખારવિંદથી अर्जुन संबोधित करे कि हे पार्थ, ये धर्म युद्ध है, इस धर्म युद्ध में क्रंदन करना, रोना ठीक नहीं है. रोना छोड़ो और धर्म का पालन करो, धर्म की स्थापना करो और सम अवस्था में विद्यमान होकर के वो धर्म का पालन करवाते हुए स्वयं उस योगेश्वर अवस्था में, यानी कि समत्व योग की अवस्था में डूब करके उस अवस्था को हर मानव तक पहुंचाते हैं कि सुख हो दुख हो, मैं जैसे हंस रहा हूं और प्रफुल्लित हूं, ऐसे आप भी प्रफुल्लित रह करके इस दुनिया के अंदर हर चीज का सामना करिए. बहु ये बे शब्द कही दीधा हो तो सांस एटली उतावली थई जाए ने के बहु ने के आस्ती तू जती रहे, એટલે ત્યાં ધૈર્ય ખોવાયું. જ્યાં એવી રીતે ધૈર્ય ખોવાય ને એવી એના કારણથી હજારો ઘર તૂટી જતા હોય છે. તમે વિચાર કરો, एक चिमटी भर नमक जो सब्जी में ना पड़ी हो ते दिवस भाईओ धैर्य खोवातुं होय छे, अने ते दिवस पत्नी माणसों छूटा छेड़ा आपी देता होय छे. एक सब्जी नी अंदर ज्यारे चिमटी भर मिर्ची ना पड़ी हो त्यारे थाळीओ धड़ाम धड़ तूटती होय छे. विचारवा जेवी वस्तु छे. त्यां पुरुष तत्वनो धैर्य खोवातुं होय छे. એટલે કહેવાનો તાત્પર્ય એટલું જ છે મારો, ધૈર્ય આપણા જીવનની અંદર કદમ કદમ પર કામ આવતું એક સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. એ મહત્વપૂર્ણ તત્વને જ્યારે આપણે જાણીશું કે ધર્મનું એક લક્ષણ પણ પાલન કરીશું ને ત્યારે પણ આપણે ધાર્મિક હશું. પણ આપણી અંદર એક તત્વ હોવું જોઈએ. જરૂરી નહીં કે 10 લક્ષણ આપણી અંદર વિદ્યમાન હોય ત્યારે જ આપણે ધાર્મિક બનીશું. પણ મારું એટલું જ માનું કે ધર્મના 9 લક્ષણોને છોડો, આપણે એક લક્ષણનું પાલન કરીએ. જ્યારે એક લક્ષણનું પાલન કરીશું ને તો કોઈનું ઘર ના તૂટે અને કોઈનો ધર્મ પણ ના તૂટે. ખાલી એક લક્ષણ આપણે આટલું બતાવી જાય છે. એટલે ધર્મને જાણવાની કોશિશ કરવા જેવી વસ્તુ છે. એટલે ધર્મ હર માનવને સંબોધિત કરશે, એ બહેન હોય કે ભાઈ હોય. એક સાડી જ્યારે હોળી ઉપર નહીં મળતી હોય ને ત્યારે બહેનનું ધૈર્ય તૂટતું હોય છે. ઘરની અંદર લગ્ન હોય ને 10 સાડીઓ ના આવી હોય ત્યારે બહેનોનું ધૈર્ય તૂટતું હોય ને આવી અંગારાની જેમ ઝણકાર સંભળાતી હોય તો વિચારવા જેવી વસ્તુ છે કે ત્યાં આપણે ધર્મને છોડીએ છીએ. એટલે ધૈર્યનો તાત્પર્ય આપણને હર કદમ પર ધૈર્ય યાદ અપાવે છે કે તમે ધાર્મિક છો, તમે ધર્મના લક્ષણોનું પાલન કરો છો. એટલે ધર્મનું લક્ષણ ત્યાં આપણે જાળવવા જેવી વસ્તુ છે, સંભાળવા જેવી વસ્તુ છે. આપણને ખુદને આપણે સમત્વ અવસ્થામાં અવસ્થિત રાખવા જેવી વસ્તુ છે. બીજા લક્ષણ ઉપર આવીએ ત્યારે ધર્મના બીજા લક્ષણનું વર્ણન છે ક્ષમા.
સમય બહુ તેજીથી વધે છે, પણ તોય છતાં ક્ષમા એક ધર્મના લક્ષણોનું વર્ણન છે કે બીજા નંબરના જે ધર્મનું લક્ષણ એ ક્ષમા છે. ને ક્ષમાનો તાત્પર્ય કે અનેક પ્રકારના સમાજની અંદર કાર્ય થતા હોય છે. આપણને ઘણા લોકો ગાળીઓ દઈને જતા રહેતા હોય છે, ઘણા લોકો અપશબ્દ બોલીને જતા રહેતા હોય છે, પણ આપણે એની ક્ષમા નહીં કરતા હોય છે. ક્ષમા આપણી અંદર હોય જ નહીં સાહેબ. એક શબ્દ આવ્યો એના બદલામાં આપણે 10 શબ્દ વાપરતા હોય છે. પડોશીનો એક શબ્દ ખાલી પડવો જોઈએ. એક શબ્દના કારણથી માનવ જેલ સુધી જતો રહે. काश थोड़ा सा धैर्य रख लिया होता, क्षमा कर दी होती तो जेल तक जाने की आफत आती नहीं. पृथ्वी को देखिए, हर व्यक्ति पृथ्वी को मलमूत्र थी लीन, हर कर्म पृथ्वी के ऊपर ही करता है, पर पृथ्वी ने कभी किसी को कुछ नहीं कहा. वृक्षों को देखिए, भले हजारों पत्थर पड़ते हैं पर तो भी वृक्ष शांत स्थिर अवस्था के अंदर रहते हैं और ऊपर से मानव को फल दे करके जाते हैं. हमारे ऊपर एक कड़वा शब्द आ जाता है तो हम सारे ब्रह्मांड को हिलाने की ताकत दिखा देते हैं. ऐसी अपनी अवस्था है. तो ये जो हमारी अवस्था है, बदले हम धर्म की ओर आगे बढ़े. कई बार आप लोग सोच रहे होंगे कि आखिर हमें ये क्यों सिखाया जा रहा, क्योंकि हम धार्मिक हैं और धार्मिक में यदि ये लक्षण नहीं होंगे तो और किस में होंगे. जो धार्मिक नहीं है उनके अंदर नहीं है, बात अलग है, पर हमारे अंदर तो होना चाहिए. आज की जो न्यू एक जनरेशन निकली है जिसमें थोड़ी सी भूल होने के बाद व्यक्ति इंग्लिश में इतनी फटकार लगा देता है, धैर्य खो गया, क्षमा खो गई, सब कुछ खो जाता है. अभिमान आकर के खड़ा हो जाता है और अपने आप को व्यक्ति ऐसा महसूस करवाता कि हमसे बड़ा कोई व्यक्ति नहीं है. काश वो समझ जाता होता कि हिंदू संस्कृति और धर्म ग्रंथों में क्षमा नामक एक शब्द है और धैर्य नामक भी एक शब्द है. धृति, क्षमा, दम. दम એટલે કે દમન કરવું. આપણી અંદર જે જ્ઞાન ઇન્દ્રિયો છે, કર્મ ઇન્દ્રિયો છે, જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો વિષયો તરફ ભાગતી હોય છે. કોઈકની ઇન્દ્રિય शराब तरफ दौड़ती हो छे, कोईकनी गुटका, मसाला, तंबाकू, बीड़ी, सिगरेट तरफ दौड़ती हो छे. कोईकनी इंद्रिय निंदा सांभळवा माटे दौड़ती हो छे, कोईकनी इंद्रिय रसास्वादन करवा माटे दौड़ती हो छे, कोईकनी इंद्रिय देखवा माटे दौड़ती हो छे. आवी इंद्रियोने ज्यारे आपणे रोकीए छीए त्यारे समज लेवुं कि आपणे दमन करी रह्या छे. दमन एटले के रोकવું, दबावવું. कोने दबावવું? માંસ ખાવાની ઈચ્છા થાય, એ ઈચ્છાને દબાવી દેવું, એનું નામ દમન છે. એ ધર્મનું લક્ષણ છે. ઘણીવાર વ્યક્તિ ધાર્મિકતામાં ભલે પ્રવેશ કરી જતો હોય પણ અચાનક શરાબ છોડીને આવતો હોય ત્યારે વિચારતો કે કોઈ જોતું જ નથી, પી તો લઉં. અને ચારો તરફ જોયા પછી પી નાખતો હોય ને પી નાખવાના કારણથી એનું એ દમન નામનું તત્વ સમાપ્ત થઈ જાય છે. એટલે ત્યાં દમનની જરૂરત છે. આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવું, એને રોકવું, એ દમન છે. ધૃતિ, ક્ષમા, દમુ, અસ્તેયમ. અસ્તેયમ એટલે કે ચોરી નહીં કરવી. કેવી ચોરી નહીં કરવી? ચોરીનો તાત્પર્ય કે મન, વચન અને કર્મથી કોઈ બી પ્રકારની ચોરી નહીં કરવી. મનથી કઈ રીતે ચોરી કરવી? મનથી ચોરી કરવાનો एक उदाहरण तमने आपो कि कोईक वस्तु पड़ी है सीट पर, सपोज मान लो एक मोबाइल पड़ू है गाड़ी में, अने ए गाड़ी अंदर पड़ेलू मोबाइल जेनो दरवाजो खुलो है એટલે એક વ્યક્તિએ જોયું ને જોયા પછી કે ઉઠાવું, લઈ લઉં, આજે મનમાં વિચાર આવ્યા એ માનસિક ચોરી છે. ખાલી ચિંતન કરવું એ માનસિક ચોરી છે. અને વાચનિક ચોરી, વચનથી એટલે શબ્દોથી ચોરી કરવું. શબ્દોથી કોઈક વ્યક્તિને સમજાવું કે આપણે આજે ચોરવા જવું છે, કે આ વસ્તુ લઈ લેવી છે, તો એ વાચનિક ચોરી છે. ને શારીરિક જ્યારે આપણે કોઈક વસ્તુને ઉઠાવી લઈએ છીએ કે લઈ લઈએ છીએ ત્યારે શારીરિક ચોરી થાય છે. એ પરધન છે, પર વસ્તુ છે. જે કઈ વસ્તુ બીજાની વસ્તુ છે એ આપણી નથી. પરદ્રવ્યેષુ લોષ્ટવત.
કે બીજાનું ધન અને બીજાની વસ્તુ મિટ્ટી સમાન સમજવી એ ધર્મનું લક્ષણ છે. પણ જ્યાં સુધી આપણે એ વસ્તુને આત્મસાત ના કરીશું ત્યાં સુધી એ ધર્મના લક્ષણોનું પાલન નહીં કરી શકીએ. અનેક પ્રકારની ચોરીઓ થતી હોય છે અને એ ચોરીઓની અંદર જ્યારે હું વિશેષ રૂપથી વાત કહું તો જ્યારે આ દુનિયાની અંદર અનેક પ્રકારની ચીજોને મેં જોઈ ત્યારે મને ખબર પડ્યું કે વ્યક્તિ હર કર્મની અંદર કોઈક ને કોઈક જગ્યા ચોરી કરતો હોય છે. ચાહે સરકારી નોકરીઓની અંદર જોઈએ ત્યારે એક તો સરકાર તરફથી મળતું જ હોય છે, પણ ચોરી કોરી કરીને પણ ઘૂસખોરીના પૈસા પણ લોકો ખાતા હોય છે. એટલે આ પણ એક પ્રકારની ચોરી છે, એક પ્રકારનો પાપ છે. ને તમામ પ્રકારની ચોરીઓથી બચવું એ ધર્મના લક્ષણો છે ને એ ધર્મના લક્ષણોનું આપણે પાલન કરવા જેવી વસ્તુ છે. એ ધર્મ જ્યાં સુધી આપણા હૃદયની અંદર સ્થાપિત ના થઈ જાય, જ્યાં સુધી આપણે ધર્મને ધારણ ના કરી શકીએ ત્યાં સુધી સુખની કામના કરવી વ્યર્થ છે. એટલે સુખની ઈચ્છા હોય તો ધર્મનું પાલન કરવું. એટલે મેં શરૂઆતમાંથી કીધું, ધર્મનો ઉદ્દેશ્ય માનવને સુખ પહોંચાડવું, ધર્મનો ઉદ્દેશ્ય કોઈકની હાનિ નહીં પહોંચાડવું. ધર્મનો ઉદ્દેશ્ય માનવની આ દુનિયાની અંદર પણ સુખ પ્રાપ્ત થાય અને શરીર છૂટ્યા પણ એ મોક્ષની અંદર પણ સુખ પ્રાપ્ત થાય, એનું નામ ધર્મ છે. યતો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ સ ધર્મ, કે આધ્યાત્મિક સુખ જેનાથી પ્રાપ્ત થતું હોય અને ભૌતિક સુખ જેનાથી પ્રાપ્ત થતું હોય એનું નામ ધર્મ છે. એટલે એ ધર્મની વસ્તુ છે. ધર્મના સ્વરૂપનું વિશેષ જે વર્ણન છે એ ધર્મનું સ્વરૂપ છે. ધૃતિ ક્ષમા દમ અસ્તેયમ શોચમ ઇન્દ્રિય નિગ્રહ. શોચ એટલે કે પવિત્રતા, અને પવિત્રતાનો તાત્પર્ય એ છે કે જે માનવ હૃદયની અંદર અનેક પ્રકારના જો કૂડા કરકટ ગંદકી ભરેલી છે, કામ ક્રોધ લોભ મોહ અહંકાર અનેક પ્રકારની વસ્તુ જે માનવ હૃદયની અંદર પડી છે, એ હૃદયને જ્યારે આપણે સાફ કરીશું, હૃદયનો તાત્પર્ય અંતસ્કરણ, અને એ અંતસ્કરણની અંદર જન્માંતરનો જે કચરો પડ્યો છે એ કચરાને જ્યાં સુધી આપણે નીકાળી ના શકીએ, એને કાઢી ના નાખીએ ત્યાં સુધી આપણી અંદર અપવિત્રતા છે. અને એ અપવિત્રતાને દૂર કરવું એ જ ધર્મનું લક્ષણ છે. ઘણી વાર વ્યક્તિ કહે છે કે હું તો પવિત્ર છું, સવારથી લઈને 3 વાર નાહું છું. 3 વાર નાહવાથી પવિત્રતા ના થાય. હર માનવની અંદર કોઈકની કોઈક જગ્યા કચરો છે અને છે. હું તમને યાદ અપાવું, તમે કોઈ દિવસ એવી કોલેજ જોઈ જે કોલેજની અંદર આપણને ગાળો શીખવાડવામાં આવતી હોય છે? આ સુધી એવી કોઈ કોલેજ બની? કોઈક એવી કિતાબ કે ચોપડી જોઈ જે ચોપડીની અંદર ગાળોની ચોપડી બનાવેલી હોય છે? નથી. હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે જ્યારે કોઈક એવો પ્રસંગ બનતો હોય અને એ પ્રસંગની અંદર ઘરમાં તનાતની હોતી હોય અને તનાતનીની અંદર જ્યારે ગાળો નીકળતી હોય તો એવું લાગે કે જેમ કોઈ કોલેજમાં ભણેલો માણસ બોલતો છે. એ ભલે અનપણ હોય, કોઈક વક્તા જેટલું શુદ્ધ ના બોલી શકે ને એટલી ગાળો શુદ્ધ શબ્દોથી આવતી હોય છે. એ બધું ક્યાં હોય? હૃદયની ધરતી પર પડેલા બધા બીજો જ છે. જેમ ઘણા ખેડૂતો છે કચ્છની અંદર, એટલે ખેડૂતોના કારણથી હું એટલું જ એક્ઝામ્પલ આપીશ કે જ્યારે આપણે બાજરાનું વાવેતર કર્યું ને બાજરાની સાથે જો તો ઘાસ પણ ઉગી નીકળે કે ના ઉગી નીકળે? ઉગી નીકળતું હોય છે. કારણ કે ઘાસનું વાવેતર નથી કર્યું, બાજરાનું કર્યું છે. પણ બાજરાની સાથે સાથે અનેક પ્રકારના જે ઘાસો ઉગતા હોય છે એ ઘાસ આપણને બતાવે છે કે પહેલાથી પડેલા છે. તમે વાવેતર કર્યું? ધર્મના જ્ઞાનનું વાવેતર કરવામાં આવે છે, પણ અધર્મના જ્ઞાનનું કોઈ દિવસ વાવેતર કરવામાં આવતું નથી. સહી વાત શીખવાડવામાં માનવને વર્ષો લાગી જાય છે, પણ ગલત વાત શીખવાડવામાં વર્ષો નથી લાગતા. 2 મિનિટ 1 સેકન્ડમાં જ માણસ શીખી જાય છે. જે ગાળોની ચોપડીઓ આપણા હૃદયની અંદર પડી છે ને, જે ફાઇલો, એવું સમજો કે હિન્દુસ્તાનના કોર્ટની અંદર જેવી રીતે કઈ કેસોની ફાઇલો પડી છે એવી રીતે આપણા કઈ યુગોની ફાઇલો આપણા હૃદયની અંદર જે ગાળોથી લઈને, કચડાથી લઈને, અભિમાનથી લઈને, અહંકારથી લઈને તમામ પ્રકારની વસ્તુઓ પડી છે, એ વસ્તુને સાફ કરવું એ જ ધર્મનું લક્ષણ છે. એ સોચ છે, એ પવિત્રતા છે. એ પવિત્રતાને જ્યાં સુધી આપણે આત્મસાત ના કરી શકીએ, એને જ્યાં સુધી આપણે અપનાવી ના શકીએ ત્યાં સુધી આપણે ધર્મમાં પ્રવેશ ના કરી શકીએ.
એટલે મનુસ્મૃતિની અંદર મનુ મહારાજ બહુ સરસ શબ્દોમાં કહે છે, અદ્ભીર ગાત્રાણી શુદ્ધ્યંતી, હે માનવ, જલથી ખાલી શરીરના અંગો સાફ થઈ શકે, તમારું અંતસ્કરણ કોઈ દિવસ સાફ ના થાય. અદ્ભીર ગાત્રાણી શુદ્ધ્યંતી મનઃ સત્યન શુદ્ધ્યતિ, કે હે માનવ, તું તારા મનને શુદ્ધ કરવા માંગતો હોય, હે માનવ, તું તારા મનને શુદ્ધ કરવા માંગતો હોય તો તું તારા મનને સત્ય તરફ લઈ જા. એ મનને સત્ય તરફ અને સત્ય પરમાત્મામાં ડૂબો, જેના કારણથી માનવ સત્ય સનાતન એ પરમાત્મામાં ડૂબશે. ત્યારે એ અસત્યને છોડીને સત્ય તરફ વળશે. ત્યારે અનેક પ્રકારના જે કચડાઓ આપોઆપ સાફ થઈ જશે. જે માનવનું મન જે બીજા પ્રતિ નિંદા અને બીજાના વિષયમાં અનેક પ્રકારનું ચિંતન કરતું હોય છે, એ મનને તું પરમાત્માના ધ્યાનમાં ડૂબો, જેના કારણથી એ મન પવિત્ર થઈ શકે. એટલે મનઃ સત્યેન શુદ્ધતિ, વિદ્યા તપોભ્યાન ભૂત આત્મા और अंतस्करणની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ જો કરવી હોય તો વિદ્યા યાની જ્ઞાન અને તપના માધ્યમથી, ધ્યાનના માધ્યમથી અંતસ્કરણની શુદ્ધિ કરવાની જરૂરત છે. બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધ્યતિ. હવે જ્ઞાનના માધ્યમથી બુદ્ધિનું શુદ્ધિકરણ કેમ કહેવામાં આવ્યું, એનું કારણ એટલું છે કે બુદ્ધિ જ્ઞાન વગર ઉલટી પણ ચાલી શકે. જેને જ્ઞાન નહીં ને તો અનેક પ્રકારના એવા ઉલટા સીધા કર્મ કરતો ફરે છે. પણ જે માણસની જ્યારે જ્ઞાન થઈ જાય છે અને જ્ઞાનના કારણથી માનવ સત્ય તરફ વળે છે અને સત્ય તરફ વળવાના કારણથી એને સત્યનો આભાસ થાય છે અને સત્યના આભાસના કારણથી માનવ વિવેકશીલ બને છે અને વિવેકશીલ હોવાના કારણથી એ બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધ્યતિ, કે સત્ય જ્ઞાનના કારણથી માનવની બુદ્ધિ સાફ થાય છે. એટલે માનવનું અંતસ્કરણ જ્ઞાનના માધ્યમથી, સત્યના માધ્યમથી, તપના માધ્યમથી, એ તમામ પ્રકારના લક્ષણોથી આપણી આંતરિક શુદ્ધિકરણ કરવું છે. અને એ આંતરિક શુદ્ધિકરણ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી માનવની અંદર ધર્મના લક્ષણો અને ધર્મના લક્ષણો ના હોય ત્યાં સુધી માનવ ધાર્મિક ના કહેવાય. એ ભલે દુનિયાની કોઈ બી સંપ્રદાય, અહીંયા કોઈ સંપ્રદાયનું કોઈ લેવું દેવું જ નથી, ખાલી ધર્મના લક્ષણોનો લેવું દેવું છે. અને એ ધર્મના લક્ષણો આપણને વિશેષ રૂપથી હર તરફથી વાળી અને એક સહી માર્ગ ઉપર લઈ જાય છે. હવે જે લક્ષણ છે, અગલું લક્ષણ સોચ ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ખુદની ઇન્દ્રિયોને આપણે અપની વશીભૂત કરવું. જે ઇન્દ્રિયો શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ તરફ ભાગતી હોય છે, વિષયો તરફ ભાગતી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવું અને એ ઇન્દ્રિયોને સહી માર્ગ ઉપર લઈ જવું, એ પણ એક ધર્મનું લક્ષણ છે. એટલે ધર્મના લક્ષણોનું વધારે જે વ્યાખ્યાન છે, એક લક્ષણ 1 કલાક માટેનું પ્રવચન થઈ શકે એવું છે, પણ હકીકતની અંદર સમયની પાબંદી છે. એટલે વધારે હું ના કહું, એટલું જ કહીશ કે જે ધર્મના લક્ષણો છે, ખાલી મેં 6 ધર્મના લક્ષણોનું વર્ણન કર્યું છે. હજી 4 ધર્મના લક્ષણો બાકી છે. ધી, વિદ્યા, સત્યમ और अक्रोध. धी એટલે કે વિવેકशील बुद्धि. विवेकशील बुद्धि हर मानव को प्राप्त हुई है. हर मानव को जो विवेकशील बुद्धि मिली है, वही बुद्धि पशु प्राणियों को नहीं प्राप्त हुई है. इस विवेकशील बुद्धि के कारण से मानव सत्य तरफ आगे बढ़े और धर्म के सत्य स्वरूप को जाने. इसलिए बुद्धि का सदुपयोग करना ये हमारा कर्तव्य है. धी विद्या. विद्या એટલે કે भौतिक विद्या ने आध्यात्मिक विद्या, पराज्ञान और अपराज्ञान. पराज्ञान यानी कि वो ब्रह्म ज्ञान, जिस ब्रह्म ज्ञान को मानव प्राप्त करके उस परब्रह्म को जान करके व्यक्ति धर्म के लक्षणों को अपना करके उस ज्ञान के सहारे अपनी आत्मा को परमात्मा से मिलन करवा सके. इसीलिए इस ब्रह्म ज्ञान रूपी पराविद्या की जरूरत है और उस पराविद्या को व्यक्ति आत्मसात करे. धर्म का लक्षण कहीं ना कहीं परमात्मा की ओर ले चलता है. और अगला है धी विद्या सत्यम. सत्य के सहारे सत्य को अपने जीवन में उतारे और सत्य स्वरूप परमात्मा को सदा आत्मसात करे, जो हमारी आत्मा का मालिक है. इसलिए सत्य हमारे जीवन में बहुत महत्वपूर्ण एक तत्व है और इस सत्य को हम धारण करें और सत्य स्वरूप परमात्मा को अपने हृदय स्थल में विराजमान करे. इसलिए ये सत्य की जरूरत है और सत्य को अपने व्यवहारिक भाषा में भी प्रयोग करे. साथ में अक्रोध हो, क्रोध नहीं करना, यानी कि मानव जो क्रोध करता है उस क्रोध को रोके मानव और
क्रोध कैसा हो? कई बार व्यक्ति इस सवाल को मुझे पूछते रहते हैं कि क्रोध, यदि कोई मां क्रोध कर रही है तो उसको क्रोध समझेंगे तो क्या समझेंगे? तो क्रोध और विवेकशील क्रोध को, दोनों को अलग अलग नाम दिया है। विवेकशील क्रोध को मन्यु शब्द से संबोधित किया है। मन्यु એટલે કે માનવ જ્યારે વિવેકશીલ હોકર કે ક્રોધ કરતા, કોઈક ગુરુ એના શિષ્યને કે કોઈક ટીચર એના સ્ટુડન્ટ્સને જ્યારે મારતો હોય છે ત્યારે એનું કારણ હોય છે કે જે છોકરું હોમવર્ક કરી નથી લાવતું, જેના કારણથી કોઈક ટીચર એમને દંડ આપે છે, એને ક્રોધ ના કહેવાય, એને વિવેકશીલ મન્યુ કહેવાય, વિવેકશીલ ક્રોધ કહેવાય છે, હિતકારી હોય છે। और एक अहितकारी क्रोध से जे खुदनो नाश करे से ने बीजानो पण नाश करे से, तो ऐसा क्रोध नहीं करना चाहिए। तो ये संक्षिप्त रूप में जो मैंने धर्म के 10 लक्षणों का वर्णन किया, ये 10 लक्षण हमें सुख की सीढ़ियों की तरफ ले जाने वाले लक्षण हैं। ये लक्षण किसी संप्रदाय में जाओ चाहे ना जाओ, पर जिस दिन आप इन लक्षणों को धारण करोगे उस दिन आप धार्मिक कहलाने के अधिकारी होंगे। आपके गले में भले माला नहीं होगी तो चलेगा, आपके सिर या माथे में भले तिलक नहीं होगा तो चलेगा, आपने भले पीले वस्त्र के लाल वस्त्र के कोई धार्मिक जैसे वस्त्र नहीं पहने होंगे तो चलेगा, पर आपके पास धर्म के लक्षण हैं। तो यही धर्म का लक्षण आपकी माला भी है, आपका चंदन भी है और आपकी वेशभूषा भी यही है। पेंट पहनने से या धोती पहनने से धार्मिकता नहीं मानी जाती है, धर्म के लक्षणों से धार्मिकता मानी जाती है। इसलिए आप धर्म का पालन करें, धर्म को धारण करें। सुखस्य मूलम धर्म, ये सुख का मूल धर्म है और ये आध्यात्मिकता की ओर ले जाने वाला ये लक्षण है। तो हम उस राह पर चले। इन्हीं के साथ मैं अपने शब्दों को विराम दूंगा। प्रणाम जी।